દયાલુ શરણમ વ્રજેમ અહો બકિયમ સ્તનકાલ કુટમ. ભગવાનનો સ્વભાવ કેવો છે કે જે પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાવીને મારવા માટે આવી, છતાં પણ ભગવાને મારનારને પણ મુક્ત કરી દીધી, મુક્ત કરી દીધી, મુક્ત કરી દીધી. કેટલો દયાળુ છે પ્રભુ, દયાળુ છે. નહીં તો આજે માણસ મારનારને કોઈ દિવસ માફ ન કરે, પણ મારનાર જે આવ્યો છે એને પણ મુક્ત કરી દીધો. અને પાછી કઈ ગતિ? જે યશોદા અને દેવકીને આપવાની હતી એ ગતિ ભગવાને પૂતનાને આપી દીધી. તો એના જેવો બીજો દયાળુ કોણ? કોણ દયાળુ? અરે આ ક્યાંથી શીખ્યા? બસ આ તો લેટેસ્ટ છે. મતલબ હમણાં જ રચના થઈ જની. કોણે? વ્યાસજી. એ તો મારા પિતા. ભાગો આવ્યા દોડીને, લાવો 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 લાવો, પ્રોપર્ટી મારા નામે કરી દો, નહીં તો કેસ કરું છું. અને ત્યાં તો વ્યાસજી કહેલા કઈ પ્રોપર્ટી? હું તો બાવો માણસ છું. અરે જે અનમોલ ધન છે તે કયો? ભાગવત. હા. અને ત્યાં તો વ્યાસજીએ 18,000 મંત્રોની સાથે 335 અધ્યાયની સાથે 12 સ્કંદ રૂપી પરમાત્માનું નામામૃતનું પાન સુખદેવજીને જ્યાં કરાવ્યું, સુખદેવજી તૃપ્ત થયા. અને એ તૃપ્ત થતા હવે અહીંયા વક્તાની તૈયાર થઈ ગઈ. તો આમ વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવજીને આ પાન કરાવ્યું. બોલીએ સુખદેવજી મહારાજ કી. અને સુખદેવજી મહારાજે પાન કર્યું. વક્તા તૈયાર થયા. હવે આપણે શ્રોતાની કથા તરફ આગળ જવાનું છે. રેડી છો? તૈયાર છો કે થાકી ગયા? થાકી નથી ગયા ને? કંટાળ્યા નથી ને? આ વચ્ચે બ્રેક એટલે રાખવી પડે, પાછું હાલ હવાલ પૂછવા પડે. હા. કેમ? કારણ કે ફૂલ હોય, ચંપો હોય, ચમેલી હોય, મોગરો હોય, બારમતી કે બાસમતી કે નાસમતી, બારમાસી. હા, બારમાસી. અહીં તો 200 માસી છે. તો કહેવાનો મતલબ કે એ ફૂલને તાજા રાખવા હોય તો શું કરવું પડે? નીચે પાણી રાખવું પડે અથવા ઉપર પાણી છાંટવું. એમાં અહીંયા કોઈ સૂર્યમુખી હોય, જો કે અહીં તો બધા ચંદ્રમુખી છે. સૂર્યમુખી આ બાજુ, અરે અહીંયા પણ ચંદ્રમુખી છે બધા. તો આ બધા ફ્લાવરોને ખીલે રાખવા પાછું વચ્ચે વિશ્રાંતિ રાખવી પડે. तो आओ 2 मिनट संकीर्तन करके फिर हम श्रोता की ओर चलते हैं. वक्ता तो आ गए, पान कर लिया, पठन कर लिया, नामामृत का पान करके वो तो तैयार हो गए. अब श्रोता कौन है? तो उनकी तरफ हम जा रहे हैं. राधे गोविंद बोल, राधे गोपाल कृष्ण कन्हैया लाल की. ભગવાનની અદ્ભુત લીલામાં વક્તા તૈયાર થયા. શ્રોતા તરફ, કારણ કે થોડો ટાઈમનું ધ્યાન રાખવું પડે એવું છે, એટલે ઘડિયાળ સામે જોયું ને ત્યાં મગજ પાછું નજીક આવી રહ્યું છે. જે કથામાં બહુ આગળ જવાનું છે એટલે જરા વચ્ચે વિશ્રાંતિ લેવી પડી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં વક્તા તૈયાર થયા, હવે શ્રોતા તરફ આપણે આગળ વધવાનું છે. એના માટે જ્યાં પ્રશ્ન પૂછાયા, પરીક્ષિત મહારાજની વાત હવે આવી રહી છે. અને એની અંદર સુંદર મજાની વાત કહેતા સંભળાવતા સુતજીએ કહ્યું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યાં એક એક દિવસ ચડિયાતું યુદ્ધ થતા, પાંડવો વિજયના પંથે આગળ વધ્યા છે. અને વધતા જે આગળ વિજય આવે નજીક રહ્યો છે, ત્યાં દુર્યોધનને મનમાં તકલીફ થઈ અને વિચાર કરે છે. વિચારીને રજૂઆત કર્યો વાણી દ્વારા કે મારા પક્ષે આટલા આટલા બધા મહારથીઓ છે, છતાં પણ ભીષ્મ પિતા જેવા, દ્રોણાચાર્ય જેવા, કૃપાચાર્ય જેવા, છતાં પણ આજે અમે પરાજયને પ્રાપ્ત કરી રહ્યા છે. અને આ શું છે? દુઃખી થયો. એના દુઃખનું કારણ ધ્યાનમાં લેતા અશ્વત્થામા
વિચાર કરે છે કે કેમ કરીને દુર્યોધન સુખી થાય એવું કરું. રાત્રિના સમયે પર્ણકુટીની અંદર પાંડવ પુત્રોને 5 પાંડવ પુત્રોને અશ્વત્થામાએ મસ્તક કાપી ઉઠાવી લઈ આવે. લે દુર્યોધન, આ તારા દુશ્મનોના મસ્તક. રાજાને ખુશ કરવાની કોશિશ કરે, મિત્રને ખુશ કરવાની કોશિશ કરે છે. મસ્તકો જોતા જ દુર્યોધને કહ્યું, અલા આ શું કર્યું તે? દુર્યોધન જાણે છે કે 5 પાંડવોના મસ્તક કાપવા એ કોઈ ટામેટા બટેટા રીંગણા કાપવાની વાત નથી. અને તું આ 5 અંતે ખબર પડીને જોયું કે અલા આ છે તે શું કર્યું? આ તો તે અમારા આખા કુળનો નાશ કરી નાખ્યો. અમારા ગયા પછી કોઈ પાણી પાનાર ના રાખ્યું. દુર્યોધનને પણ આ કૃત્ય ના ગમ્યું અશ્વત્થામાનું. પણ થાય છે, નિયમ છે કે વહી ગયેલો સમય, ભાતામાંથી નીકળેલું બાણ અને મુખમાંથી નીકળેલી વાણી અને વહી ગયેલી જુવાની એ ફરી પાછા આવતા નથી આવતા. શું થાય? દુઃખ થયું અંતે. પણ ભગવાનની લીલા ન્યારી છે. સવાર પડી, દ્રૌપદી પોતાના 5 પુત્રોને જગાડવા જ્યાં આવી અને પોતાના 5 પુત્રોના સબ ડેડ બોડી મૃતદેહ ત્યાં પડ્યા છે. એ પણ મસ્તક વગરના ખાલી ધડ પડ્યા છે. લોહીના ખાબોચિયા ભરાયા. અને એ વખતે જોઈને એકદમ આક્રંદ કરતી દ્રૌપદીએ વિલાપ કર્યો. દ્વારિકાધીશ દોડીને આવ્યા, પાંડવો દોડીને આવ્યા. દ્રૌપદી આક્રંદ વિલાપ એટલા માટે કરે છે કે મનમાં એને એમ કહે છે કે હું રડીશ, હું વિલાપ કરીશ, દ્વારિકાધીશની નજર આ મૃત પાયે થયેલા પુત્ર ઉપર પડશે, એમને મુક્તિ થઈ જશે. દ્વારિકાધીશ અર્જુને જોયું, હો આ કોણે કર્યું? ખબર મળી અશ્વત્થામાનું કામ છે. અને ત્યાં તો પ્રતિજ્ઞા કરી કે દ્રૌપદી તું શોક ન કરીશ, તારા પુત્રના દુશ્મનનું મસ્તક કાપીને લાવીશ, પાટલો બનાવી એની પર તને બેસાડીશ, સ્નાન કરાવીશ ને પછી જ હું તને આશ્વાસનના 2 શબ્દ કહીશ. ત્યાં સુધી હું તને આશ્વાસન પણ નહીં આપું. માધવ તો દોડ્યા, ચાલો રથમાં બેઠા. દોડતા ગાંડીવ હાથમાં લીધું ને રથ જ્યાં હાંક્યો, ભગવાને જ્યાં રથ દોડાવ્યો. અશ્વત્થામાને ખબર પડી કે દ્વારિકાધીશ ને અર્જુન મને પકડવા આવ્યા છે. જેટલું ભગાય એટલું ભાગ્યો હોય, પણ અંતે તો જવાનો ક્યાં? પ્રભુના સકંજામાંથી નજીક આવ્યા છે. ત્યાં તો પોતાનું પ્રાણ બચાવવા સંકટ સમયે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું ને એના તેજથી આખી પૃથ્વી જલાહાલા થવા માંડી, ત્રિભુવન બળવા માંડ્યો. અને ત્યાં તો અર્જુન કહે છે કે દ્વારિકાધીશ આ કયું તેજ છે? શું છે આ? મને કેમ બાળવા આવ્યું? શા માટે? મને સમજાતું નથી. કોણ છે? દ્વારિકાધીશે કહ્યું કે અર્જુન આ બીજું કોઈ નથી, અશ્વત્થામા તરફથી છોડેલું આ બ્રહ્માસ્ત્ર છે. એને પાછું વાળતા આવડતું નથી, પણ એના પિતા દ્રોણાચાર્યએ તને જ પાછું વાળવાની વિદ્યા પણ શીખવાડી છે. બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર છોડ અને બંનેને શાંત કર. અને ત્યાં તો ભગવાનની આજ્ઞાને માથે ચડાવી અર્જુન રથમાંથી નીચે ઉતર્યો, પ્રભુની પ્રદક્ષિણા કરી. સ્વેચ્છામયમ ગુણાતીતમ ભક્તાનામ ભયભંજનમ પ્રસિદ્ધ રાધિકાનાથ પ્રસિદ્ધ કુરુ મોક્ષણમ. પ્રદક્ષિણા કરી, મંત્ર કર્યા અને ભગવાનની સ્તુતિ કરી. અને મંત્ર દ્વારા અનુસંધાન જ્યાં કર્યું બ્રહ્માસ્ત્રનું, બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર જ્યાં છોડ્યું, બંને ટકરાયા. એની સાથે તો ત્રિભુવનમાં પ્રલય થાય એવું વાતાવરણ ઉભા થયું. અને અર્જુનના છોડેલા બ્રહ્માસ્ત્રએ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને શાંત કરી દીધું. શાંત જ્યાં થયો જઈને પકડ્યો. એને ક્યાં જાય છે? ચાલો પકડીને બાંધીને લઈ જવાની તૈયારી કરી. ત્યાં તો દ્વારિકાધીશે પરીક્ષા કરી, અલા અર્જુન તારું પ્રતિજ્ઞા, તારું વચન યાદ કર. શું? ત્યાં તો કહે છે, અર્જુને કહ્યું કે પ્રભુ ન બ્રાહ્મણો હંતવ્ય, બ્રાહ્મણને મરાય નહીં, ભલે બ્રાહ્મણ છે આ દ્રૌપદી પાસે લઈ જાઉં, એ જે સજા કરશે મને મંજૂર છે, એ સજા કરશે મને મંજૂર છે. ઠીક. ભગવાન ખુશ થયા. જો ધર્મનું પાલન કરે છે તો ભગવાન ખુશ થાય છે. ધર્મો રક્ષતી રક્ષતા, ધર્મ એ જ રક્ષણ કરશે, બીજું કોઈ રક્ષણ કરશે નહીં. આવ્યા અને ત્યાં તો ઘૂમટો ઊંચો કરીને જ્યાં દ્રૌપદીએ જોયું કે અરે
પાઈમામ છોડી મૂકો ને છોડી મૂકો. આ તો બ્રાહ્મણ, એમાં પાછો તમારો ગુરુનો દીકરો, તમારો મિત્ર, ગુરુ ભાઈ, આ બધી જ્યાં વાત કરી એને છોડી મૂકો. અહીંયા મમતા, દયા, પ્રેમ, લાગણી અને ધર્મ આ બધાને ધ્યાનમાં રાખી અને દ્રૌપદીએ કહ્યું કે છોડી મૂકો એને, છોડી મૂકો. ભગવાન ખુશ થયા. જો જ્યારે આવી દયા, પ્રેમ, લાગણી, ધર્મ નું પાલન જે જીવાત્મા કરતો હોય ને, ત્યારે એના ભર સભામાં લાજ જતી હોય ને, ત્યારે દ્વારિકાધીશ આવીને એની લાજ પૂરે. એ દ્રૌપદીની લાજ આ દ્વારિકાધીશે રાખી દે, એની લાજ પૂરે. જ્યારે ભર સભાની અંદર દુશાસન ખેંચીને લાવ્યો, મનમાં આશ છે મારા 5 પતિઓ વીર યોદ્ધાઓ છે, કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતા છે, કાકા સદા ધૃતરાષ્ટ્ર છે, બધા છે, મને શું થવાનું? પોતાના 5 પતિ પર જેને અખંડ અને અતૂટ વિશ્વાસ, મહાન યોદ્ધા, વિજેતા વિશ્વાસ રાખીને આવી ભર સભામાં જ્યાં લાજ ખેંચે, ચારે બાજુ એને નજર ફેરવી દ્રૌપદીએ, છતાં પણ કોઈ બધા નતમસ્તકે બેસી ગયા. કારણ કે ભીષ્મ પિતાની સામે જોયું. ભીષ્મ પિતાએ કહ્યું મનથી, બેટા આ દુર્યોધન પાપીનું અન્ન મેં ખાધું છે, એટલે અન્ન જેનું તેનું ખવાય ના, આ પાપીનું અન્ન ખાધું એટલે મારે એને અન્નનો ભાર ચૂકવવો પડશે. એ પણ નતમસ્તકે બેસી ગયો. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ નજર કરી નતમસ્તકે બેસી ગયા. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય કોઈ મદદ ન આવ્યો. અને ત્યારે એને યાદ આવ્યું દ્રૌપદીને. શું? હે મનમોહન, હે નંદલાલા, તું ही है सब का रखवाला, તું ही है सब का रखवाला, तुझको पुकारे द्रौपदी तेरी, बाल मुकुंदा जय नंद लाला, बाल मुकुंदा जय नंद लाला. श्री कृष्ण गोविंद हरे, बोलो जोर से, वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ. अरे ત્યાં તો પરમાત્માએ દ્રૌપદીએ પુકાર કર્યો અને પુકાર, હે નંદલાલા અબ તું ही है मेरा रखवाला. અને ત્યાં તો એ રખવાલા, જગતનો રખવાલો આજે ત્યાં પ્રગટ થયો. અંતરિક્ષની અંદર દ્રૌપદીની ભર સભામાં દુશાસન સાડીનો છેડો પકડીને જ્યાં ખેંચે અને પરમાત્માએ અંતરિક્ષમાંથી સાડીઓનો ધોધ વરસાવ્યો. ધોધ એવો વરસાવ્યો કે જાણે દુશાસન 1 2 3 4 100 200 ખેંચતા ખેંચતા થાકી ગયો. દ્રૌપદી ચક્કરે ચક્કરે ચક્કર ગોળ ગોળ પડતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે દામોદર, હે માધવેતી ગોળ ફરતી જાય. ભગવાને ચીર પૂર્યા જાય. ચારે બાજુ સભાની અંદર દરેક જીવાત્મા વિચાર કરે, આ શું, આ કયો ચમત્કાર, આ કયો ચમત્કાર. અને એ ચમત્કારની અંદર તો પરમાત્માએ પોતાના ભક્ત દ્રૌપદીની લાજ માટે હજારો વસ્ત્ર જ્યાં છોડ્યા. દુશાસન ખેંચતો જાય. અંતે થાકીને ધરાશાયી થઈ ગયો. પણ આ તો દ્રૌપદીનું એક જ વચન, શું? गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण. श्री कृष्ण गोविंद हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेव. हे नाथ, हे नारायण, हे नाथ नारायण वासुदेव.
જ્યારે નાથને સરેન્ડર થઈ જાય, શરણમાં આવી જાય, શરણાગતિ સ્વીકારે, ત્યાં તો ભગવાન તરત પ્રગટ થાય. એ આ દ્રૌપદી ત્યારે એના ભર સભામાં કે જેઓ આજે પોતાના પુત્રને મૃત પાયે થયેલા જોયેલા છે, જે દુશ્મન સામે છે, જેને માર્યા છતાં પણ એને છોડી મૂકો, છોડી મૂકો, છોડી મૂકો, એની વાત થઈ. અને એના અનુસંધાનની અંદર અર્જુને પ્રતિજ્ઞા કરી હતી, પણ ભગવાને અહીંયા કહ્યું કે અર્જુન, જે દ્રૌપદીને ગમે, ધર્મને યોગ્ય લાગે, તને ગમે અને મને પ્રસન્ન કરે એવું કાર્ય કર. અર્જુન સમજી ગયો. મસ્તક મારાયેલો મણી અને શિખા ચોટલી બે કાપી લીધા. અશ્વત્થામાને છોડી મૂક્યો કે જા. અપમાનિત થયેલો અશ્વત્થામા નીકળ્યો. અંતરમાં થાય છે કે અર્જુન, આના કરતા મને મારી નાખ્યો તો સારું, આના કરતા મારી નાખ્યો તો સારું. હા, એવું નથી કે કોઈને મારી નાખવાથી જ કાર્ય પૂર્ણ થાય, પણ સમજુ, ડાયા, વિદ્વાન, શ્રીમંત, આ બધા પ્રતિષ્ઠાપાત્ર પુરુષો જે છે, આત્માઓ જે છે દુનિયામાં, એને ભર સભામાં જો અપમાનિત કરવામાં આવે તો એને મરણને શરણ બરાબર છે, મરણ તુલ્ય છે. એટલે બને એટલું આમ સમજીને જ્યાં અપમાનિત કરી કાઢી મૂક્યો, અશ્વત્થામા નીકળ્યો છે. મનમાં થયું છે કેમ કરીને બદલો લઉં, કેમ કરીને બદલો લઉં. આ તરફ પાંડવો વિજયના પંથે ભર્યા. ભગવાન થોડા દિવસ રોકાયા, રાજસુ ઇત્યાદિ યજ્ઞો કરાવી વિદાય લેવાની તૈયારીમાં છે. અને વિદાય લેવાની તૈયારીમાં છે ત્યાં તો રથમાં બિરાજમાન થયા. ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થઈ રથમાં બિરાજમાન થયા. અને એ વખતે એક ઘટના બની, અને એ ઘટનાની અંદર અભિમન્યુ ની પત્ની ઉત્તરા દોડીને આવી, દોડતી આવે છે. ઉત્તરોવાચ, ઉત્તરા બોલી, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, નાન્યત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, નાન્યત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ. પાહી પાહી મહાયોગીન, હે જગતપતિ, હે મહાયોગીન, હે વિશ્વાત્મા, બચાવો બચાવો, રક્ષણ કરો રક્ષણ કરો. નાન્યત્વદ ભયમ પશ્યે, અહીંયા તમારા સિવાય આ ભયમાંથી મને કોઈ મુક્ત કરનાર દેખાતું નથી, કોઈ દેખાતું નથી, કોઈ દેખાતું નથી. કેમ? અહીંયા જેટલા પણ છે એ બધા સર્વે યત્ર મૃત્યુ પરસ્પરમ, એકબીજાના મૃત્યુના કારણો જ છે. ને સૃષ્ટિમાં જે પણ કઈ જેને જે થાય છે એ તો ફક્ત કારણ, એનું રીઝન છે. જેમ કે કોઈ ડાયાબિટીસથી મળ્યું, કોઈ કેન્સરમાં, કોઈ એડ્સમાં, કોઈ ટીબીમાં, કોઈ ઝેર પીને, કોઈ ડૂબીને, કોઈ પહાડ ઉપરથી, કોઈ એક્સિડન્ટમાં, આ બધા કારણો છે. બાકી જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ગીતાજીમાં કહ્યું, જે આવ્યા તે જવાના, જે ગયા તે પાછા આવવાના. તો યત્ર મૃત્યુ પરસ્પરમ, અહીંયા જેટલા પણ જે દેખાય છે બીજા એકબીજાના મૃત્યુના કારણો છે. તમે કોણ છો? તમે મૃત્યુંજય છો, તમે મૃત્યુંજય છો. ભગવાનને પોકાર કરતા, હે વિશ્વાત્મન, હે વિશ્વેશ્વર, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. અરે ત્યાં તો ભગવાન પરિસ્થિતિનો ત્યાગ મેળવી અને બીજા 5 બાણ આવતા. કારણ કે અહીંયા કહ્યું, સમજી ગયા પરમાત્માએ કે અશ્વત્થામાએ છોડેલું આ બ્રહ્માસ્ત્ર છે. કેમ? કારણ કે ઉત્તરા ગર્ભવતી હતી અને જોયું કે જેણે મારું અપમાન કર્યું પાંડવોએ, હવે એના વંશને હું ખતમ કરી નાખું. આ એકમેવ બીજ જે છે એને પણ હું ખતમ કરી નાખું. અને ખતમ કરવાના વિચારે બ્રહ્માસ્ત્ર છોડ્યો. પરમાત્માએ પરિસ્થિતિનો ત્યાગ મેળવી સુદર્શન ચક્ર વડે બીજા 5 પ્રાણો જે આવ્યા છે ભગવાને એને કાપી નાખ્યા. માયા યુક્ત થઈ અંગુષ્ઠ માટેનું આંગુઠા જેટલું રૂપ લીધું અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને માયાથી એ ગર્ભને ઢાંકી લીધો અને સુદર્શનથી એ બ્રહ્માસ્ત્રને શાંત કરી દીધું. બ્રહ્માસ્ત્ર શાંત થઈ ગયું. ભગવાને બતાવ્યું કે હું પરબ્રહ્મ છું. બ્રહ્માસ્ત્ર કરતા પણ બ્રહ્મથી પણ વધારે પરબ્રહ્મ છે ભગવાન કૃષ્ણ. અને અંતે એ બીજનું રક્ષણ કર્યું, એ ગર્ભનું રક્ષણ કર્યું. અને જેવા બારે આવ્યા કે તરત ફરી પાછા અચલ સ્વરૂપમાં આવી સર્વને જય શ્રી કૃષ્ણ કહી વિદાય લેવા રથમાં બેઠા. અને ત્યાં જ કુંત્યાએ સ્તુતિ કરી છે. કુંત્યવાચ,
નમસ્યે પુરુષમ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્વર્બહિ સ્થિતમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે ગોવિંદ, નમસ્યે પુરુષમ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતિ પરમ. હે પ્રભુ, હું તમને પ્રાર્થના કરું છું, નમસ્કાર કરું છું. જો ભાગવતજીમાં સ્તુતિ છે, સ્તુતિ એટલે નમસ્કારથી થાય. નમસ્યે પુરુષમ, હે આદિ પુરુષ, હે ઈશ્વર, હું તમને નમસ્કાર કરું છું. સર્વભૂતોની અંદર તમે રહેલા છો. અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિ સ્થિતમ, સર્વભૂતોની અંદર પણ છે અને સર્વભૂતોની બહાર પણ તમે છે. એવા એ અરે હું તો મૂઢ સ્ત્રી છું, હું તમને કેવી રીતે પ્રાર્થના કરી શકું? મહાન યોગીઓ પણ તમને પામી શકતા નથી, સમજી શકતા નથી, જ્યારે હું તો એક સ્ત્રી છું ને એમાં પણ અભણ છું, પાછી સ્ત્રી છું. તો હે દેવકીનંદન, કૃષ્ણાય વાસુદેવાય, બસ નમસ્કાર કરવાથી જ, પ્રણામ કરવાથી, સ્તુતિ કરવાથી ભલા વશ થઈ જાય. અને ત્યાં તો સુંદર મજાના ઉપકારો યાદ કર્યા છે. ઉપકારો યાદ કરતા કહે છે કે હું તો તમારી માં દેવકી કરતા પણ નસીબદાર છું કે જ્યારે જ્યારે મારી ઉપર ને મારા સંતાનો પર વિપત્તિ આવી, તમે વારે વારે દોડીને આવ્યા, ધાયા અને બધી જ અમારી તકલીફો દૂર કરી, વિપત્તિઓ દૂર કરી. જ્યારે તમે તો તમારા પોતાના ભાઈઓને પણ બચાવી શક્યા નથી. કંસે જ્યારે કારાગૃહમાં દેવકી વસુદેવને પૂર્યા અને એ વખતે 6 બાળકોનો જે નાશ કરે છે, તો એ વખતે ભગવાન ત્યાં બચાવતા નથી. તો એ લોકો કરતા તો હું નસીબદાર છું કે મારા દીકરાઓની, મારા સંતાનોને મારી પણ તમે રક્ષા કરી. બસ હવે મારી એ જ ઈચ્છા છે, વિપદ સંતુ ન સત્વ તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. કે બસ વિપત્તિ આવીને મળે, વિપત્તિ આવીને મળે. અમને સુખ નથી જોઈતું, સુખ નથી જોઈતું, દુઃખ જોઈએ છે. દુઃખ માંગ્યું. કૃષ્ણ કહે છે, કોઈ બા શું માંગો છો? દુઃખ? તો કે હા. હવે સુખ આવ્યું તમે ચાલ્યા, દુઃખ આવ્યું ત્યારે તમે દોડીને આવતા. એટલે અમારી એવી ઈચ્છા છે કે વારે વારે દુઃખ મળે એટલે તમે દોડીને આવો. તમે દોડીને આવો એટલે વારે વારે તમારા દર્શન થયા કરે અને તમારા દર્શન કરતા કરતા અપુનર્ભવ દર્શનમ, બીજા ભવનો અમને દર્શન થાય નહીં. જો કુંતાજીની માંગણી પાછળ પણ કેટલું રહસ્ય છુપાયેલું છે, કેટલી સુંદર મજાની વાત છુપાયેલી છે. શું કહે છે? એક વખતથી એમને તૃપ્તિ થતી નથી. માયા એટલી બધી પ્રબળ છે કે એક વખત ભક્તિ કરી, પરમાત્માના દર્શન કર્યા, પ્રભુ મળી ગયા, એનો મતલબ એવું નથી કે મુક્ત થઈ ગયા. બાકીના જીવન, શેષ જીવન એવું છે કે માયા. વ્યસન એટલે શું? શોખ કે પછી બરબાદી? શું તમારે પાન, માવા, ગુટકા કે સિગરેટનું વ્યસન છે? શું તમારે દારૂની ગંદી લત છે? શું તમે એને છોડવા માંગો છો? શ્રીજી હર્બલ્સ કંપનીએ બનાવી છે એવી દવા જેનાથી વ્યક્તિને કહ્યા વગર દારૂ, પાન, માવા, ગુટખાના વ્યસનો છોડવામાં મદદ કરે છે. આ પ્રોડક્ટ છે ગોઆલ્કો, જે દારૂ છોડવા માટેની પ્રોડક્ટ છે. જે વ્યક્તિને કહ્યા વગર ચા, કોફી, જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સમાં મિક્સ કરી પીવડાવી દો, પછી વ્યક્તિને દારૂની તલપ નહીં લાગે અને દારૂ છોડવામાં મદદરૂપ થશે. અને આની કોઈ આડઅસર નથી. આ દવા સંપૂર્ણ આયુર્વેદિક ઔષધિમાંથી બનાવેલી છે, જેમાં અશ્વગંધા, શંખપુષ્પી, બ્રાહ્મી, તુલસી અને ભૃંગરાજ જેવી 15 જડીબુટ્ટીઓમાંથી બનાવેલી દવા છે. આ છે ગો ટોબેક, બીડી, સિગરેટ, ગુટકા, માવા, તમાકુ છોડવા માટેનો સ્પ્રે છે, જે માઉથ ફ્રેશનર સ્પ્રેના રૂપમાં છે. દિવસમાં 3 વાર મોંમાં સ્પ્રે કરવાથી તમાકુ, પાન, માવા, ગુટખા, સિગરેટના વ્યસનો છોડવામાં મદદ કરે છે. અને આ પણ સંપૂર્ણ આયુર્વેદિક છે. આ દવા વ્યક્તિની અંદરની તલપ મટાડી, લોહીનું શુદ્ધિકરણ કરી, દારૂ કે તમાકુના સ્વાદની અસર મટાડે છે ને વ્યક્તિ આપોઆપ વ્યસન મુક્ત થઈ જાય છે. ગો ટોબેક, ગો આલ્કો હવે દરેક સિટીમાં ઉપલબ્ધ. તો આજે જ કોલ કરો 8238000074 હેડ ઓફિસ F37 ફર્સ્ટ ફ્લોર, સાથી કોમ્પ્લેક્સ, હીરાબાગ, વરાછા રોડ, સુરત. જરા પરિવાર અને બાળકોનું તો વિચારો. વ્યસન છોડો અને ભવિષ્યમાં આવનારી જીવલેણ બીમારીઓથી બચો. જીવન અમૂલ્ય છે. ક્ષણભરની મજા માટે
આખું જીવન દાવ પર લગાવું, ક્યાંની સમજદારી છે? સાધો, તમે કઈ પ્રયત્ન કરો, મારા પુત્રો જાગૃત થાય. અને એટલા માટે નારદજી હવે પ્રયત્ન કરે છે. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા એના કાનમાં નારદજીએ પોતાનું મુખ લઈ જોર જોરથી શબ્દો કહ્યા. જ્ઞાનમ પ્રબુદ્ધતામ શીઘ્ર રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ રે વૈરાગ્ય પ્રભુતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો જાગો, ઉઠો. વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા. જ્ઞાન વૈરાગ્ય થોડા ઊભા થાય, આંખો ખોલે ને પાછી બંધ કરી બગાસા ખાઈને વળી પાછા સુઈ જાય. સમજાય છે? આપણી પાસે વેદ વેદાંતની વાતો થાય, ગીતા પાઠ આવે, સત્સંગ થાય, તો આપણા જ્ઞાન અને વૈરાગ્ય જાગે ખરા, પણ ક્ષણિક જાગે. થોડો ટાઈમ થાય, અહીંયાથી હમણાં કથામાંથી બહાર નીકળશું એટલે બધા વળી પાછા જ્ઞાન અને વૈરાગ્ય. ખૂબ પ્રયત્ન કર્યા નારદજીએ. અને કોઈ પણ જીવનમાં કંઈ આપણે પ્રયત્ન કરે જો માનવી, એ પાછો ન પડે. પ્રયત્ન કરવું જોઈએ. અને પ્રયત્ન કર્યા કરતા આકાશમાંથી શબ્દ સંભળાયો કે યેદ તર્થ તુ સત્કર્મ સુરસ્વેત્વે સમાચાર. હે નારદ, તમારો પ્રયત્ન વિફળ નહીં જાય, આના માટે તમારે સત્કર્મ કરવું પડશે. તમે કોઈ સત્કર્મ કરો તો જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ બનશે, ભક્તિ પ્રફુલ્લિત બનશે. તો હે સનત કુમારો, હું બસ અહીં બદ્રિક વિશાળમાં બેઠો બેઠો વિચાર કરું કે એ સત્કર્મ કયું સત્કર્મ કરું, તાકી આ જ્ઞાન વૈરાગ્યને હું જાગૃત કરી શકું, પુષ્ટ કરી શકું. જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ત્રણેય રસપુષ્ટ થશે. અને એ છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદ્ધે. શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિભી, સતુ ગીત સુકાદિભી. એ સત્કર્મ, એ જ આ મારી ભાગવત. સનત કુમારોએ કહ્યું સત્કર્મ કરવું છે ને નારદ? એટલે હા. તો ગંગાના તટ ઉપર તમે ભાગવત કથાનું આયોજન કરો. કથા માટે ક્યાં જઈશું? ક્યાં જશું આપણે કથા માટે? ગંગાના કિનારે
આનંદ નામનો તટ છે ત્યાં જઈએ. જોયો છે ને આનંદ ઘાટ? ગંગા પક્ષે જ્ઞાન છે, જ્ઞાનની આનંદમય અવસ્થામાં ભગવત ચર્ચા થાય. માણસ નિજાનંદની મસ્તીમાં હોય ત્યારે ભગવત કથા વાર્તા થાય. આમાં આનંદ જોઈએ, મોજ. મોટા દિવેલા પીધેલા જેવા હોય એમાં કથા મજા ના. આ તો આનંદ કરો, મોજ કરીએ, બસ મોજ કરવા માટે આ કથા. અને એ આનંદ તટ ગંગાનો, હરિદ્વારનો આનંદ તટ તો સાચો, આપણે અહીંયા આનંદ તટ કરવાનો. એ આનંદ તટ, એમાં મોજ હોય, આનંદ હોય, એક મસ્તી હોય, હસતા હસતા. આ કથા એટલા માટે તો છે. સનત કુમારોને લઈ નારદજી ગંગાના તટ ઉપર ચાલ્યા. સત્સંગ મળ્યો તો નારદજી ધન્ય બની ગયા. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ને તો આ સત્સંગ મળે. અને આ જાહરિયા પરિવાર ખરેખર ભાગ્યશાળી એટલા માટે કે આ એમને નથી મળતો. આ સત્સંગ એમને ન મળે. જન્મ જન્માંતરના ભાગ્યનો જ્યારે ઉદય થાય ત્યારે મને ને તમને સત્સંગની પ્રાપ્તિ થાય. અને સત્સંગ મળે એટલે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય. સૂર્ય ઉગે એટલે મોહ અને અજ્ઞાન રૂપી અંધકાર જતો રહે. અને મને ને તમને મુક્તિની પ્રાપ્તિ થાય. આપણા પિતૃઓને તો મુક્તિની પ્રાપ્તિ થાય, પણ મને અને તમને પણ મુક્તિની પ્રાપ્તિ થાય. અને ભાગ્ય વગર આ મળતું નથી. ભાગ્યોદયેન બહુજન્મ સમર્પિતેન તત્સત્સંગમ ચલબતે પુરુષો યદાવે. ભાગ્ય વગર મને ને તમને આ ભક્તિની પણ પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે અહીં સત્સંગની પ્રાપ્તિ થઈ. અને જ્યાં જ્ઞાન યજ્ઞમ કરીષ્યામિ સુખ શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વૈરાગ્યાણામ સ્નાપનાર્થ પર્યંતત. સુંદર સનત કુમારો વક્તા છે, નારદજી શ્રોતા છે. કથાનો પ્રારંભ થયો. અનેક લોકોને ખબર પડી કે દેવર્ષિ નારદ આયોજક છે, કથા કરાવે છે. સનત કુમારો વક્તા છે, કથા કરવાના છે. લોકો લાભાન્વિત થવા માટે, આ સત્સંગનો લાભ લેવા માટે પોતપોતાના કામો છોડીને દોડવા લાગ્યા, આવવા લાગ્યા. બસ આ ભાવ થવો જોઈએ. કથા દોડવું જોઈએ કથા માટે કે હું રહી જઈશ થોડાક શબ્દો માટે, લાવ જલ્દી જાઉં કથામાં. અહીં ક્યાંય આમંત્રણ પત્રિકા નથી. સનત કુમારો કથા કરે, નારદજી એમણે ક્યાંય આમંત્રણ પત્રિકા નથી આપી. એ સામાન્ય મોટા મોટા ઋષિ મુનિઓ શિષ્યો લઈને આવવા લાગ્યા. અને થોડી વારમાં તો મહાસંમેલન આ ગંગાના આનંદ ઘાટ ઉપર, આનંદ તટ ઉપર થવા લાગ્યું. મહાન ભક્ત સમુદાય ભેગો થવા લાગ્યો. ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિ, દેવત, દેવરાત, પરશુરામ, સાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, યોગેશ્વર વાસ, પરાશર, છાયાસુખ, જાજલી, જુનહુ, કેટલા ઋષિઓના નામ લેવા. બધા દોડ્યા, બધા આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચવનશ્ચ ગૌતમો, મેઘાતિથિ, દેવલ, દેવ રાતો, રામસ્તથા ગાદિસુતશ્ચ સાકલો, મુકંડુપુત્ર દ્વિજપીપલાદા. આ શ્લોકમાં પહેલું ભૃગુનું નામ આવ્યું. ભૃગુ ઋષિ કેમ એકલા નથી આવ્યા, સાથે શિષ્યોને લેતા આવ્યા છે, એટલે પહેલું નામ ભૃગુનું. આપણે કથામાં એકલા ના આવવું, 2-5 બીજા લઈ આવવા તો પહેલું નામ આવે. આપણે તો આવીએ
જો પહેલું નામ આપણું લખાવવું હોય તો આપણે 2-5 બીજા ભૃગુ શિષ્યોને લઈને આવ્યા અને દિવ્ય કથામાં સંમેલન થયું. અહીં વિચાર કરો કે આ ઋષિ મુનિઓ જે સિદ્ધ ઉપર પહોંચ્યા છે એમને આ કથામાં આનંદ આવવા લાગ્યો, રસ તરબોળ બન્યા. અને એટલા માટે હું કહું કે સદા સૈવ્યા સદા સૈવ્યા સદા સૈવ્યા સદા સૈવ્યા શ્રીમદ ભાગવતી કથા. નથી લાગતું કે આ સેવા જેવી હોય? અમારું મહાત્મા એમ કહે છે, ભાગવતનું મહાત્મા એમ કહે છે કે સદા સૈવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિતમ સમાસેત. સાંભળવા માત્રથી મને તમને મુક્તિની પ્રાપ્તિ થાય, આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય. આ ભાગવત સિંહ ગર્જના કરે છે. એક જ એવું શાસ્ત્ર છે જે ભાગવત એ ગર્જના કરે કે એના પિતૃઓની ગતિની પ્રાપ્તિ થઈ ગઈ, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતી. ગર્જના શબ્દ વાપર્યો છે, ગર્જના કરે છે. મળી ગઈ મુક્તિ, વાત થઈ ગઈ, નિશ્ચિત વસ્તુ છે, ગર્જના છે. એક જ શાસ્ત્ર એવું છે આ ભાગવત. માટે સદા સૈવ્યા શ્રીમદી ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિતમ સમાસેત. માટે સેવા જેવી છે. સદા સેવ્યે યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્તાર્થ કદમ વ્રજેત. મારા ને તમારા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ કરવું હોય, ભક્તિને આનંદિત કરવી હોય, સદા સેવન કરીએ, સદા સેવન. આ કથાનો મહિમા છે, કથા દિવ્ય છે. તો અહીં સુંદર મજાનો કથા મહિમા બતાવ્યો છે. સનત કુમારોએ ભગવતી કથાનો મહિમા આગળ વધાર્યો. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પુષ્ટ થયા છે, આનંદિત થયા છે. અને ત્યાર પછીના અધ્યાયમાં મહાત્માની બીજી કથા બતાવી. તુંગભદ્રા તદે પૂર્વમ ભૂતપન્નમૂતમમ યત્ર વર્ણાશ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીનો કિનારો છે, નગર છે. એ નગરમાં 4 વર્ણના લોકો રહે છે. પોતાનો વર્ણ ધર્મ પ્રમાણે ધર્મનું બરાબર પાલન કરે છે. એમાં કોઈ એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. એનું નામ આત્મદેવ છે. આધ્યાત્મ વાત છે. તુંગભદ્રા આમ તો કિષ્કિંધામાં છે, પણ બીજા અર્થમાં તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ આપનારી, જેના દ્વારા માણસ પોતાનું શ્રેષ્ઠ કલ્યાણ એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરી શકે. આ દેહરૂપી નગરી એ જ તુંગભદ્રા. પતનમ એટલે નગર. બીજો અર્થ દેહ. દેહ પણ પતનશીલ છે, પણ ક્યાં છે? તુંગભદ્રા નદીને કિનારે. તુંગભદ્રા નદીનો કિનારો આત્મદેવ રહે છે, પ્રભુ પરાયણ રહે છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. જે પોતાનામાં પોતાને પ્રકાશે એ આત્મદેવ. એની પત્ની છે, પણ એની પત્ની કર્કશા છે, તર્ક વિતર્ક કરનારી, ધુઆ ફુઆ કરનારી, કુથલી કરનારી, લોક વાર્તા રતા ગુરુરા પાયો બહુ જલ્પિકા. કોકનું કરે.
આ તુંગભદ્રા આપણા શરીરની અંદર આત્મદેવ એટલે કે આત્મા અને ધુંધલી એટલે કે બુદ્ધિ. તર્ક વિતર્ક કોણ કરે છે? બુદ્ધિ કરે. બુદ્ધિ અહીંયા બેઠા બેઠા મને ને તમને હરખા ન રહેવા દે. અહીંયા કેટલા કે હવે આ કથા ક્યારે પૂરી થાય, જમવાનો હવે ટાઈમ થાય છે, હજુ કેટલું હાલ છે. અહીંયા બેઠા હોય તો એ તો તર્ક વિતર્ક ક્યાંની ક્યાં ગોથા ખાતી હોય. ભલે ને આત્મા એમ કે ના ના આ મોકો મળ્યો છે, થોડી વાર બેસીએ, પછી જમવાનું તો લાગ્યું પડ્યું છે. અહીં બેઠા બેઠા राम नाम में आलसी भोजन में होशियार. राम नाम में आलसी वो भोजन में होशियार. तुलसी